સમયમાં નિર્ણય આવી જવાનો છે। ત્યારે જે સપનું જોયું છે મેં કે આખા ગુજરાતમાં તમામ સમાજની શૈક્ષણિક સંસ્થાઓ છે, ઠાકોર સમાજની પણ ખૂબ મોટી સંસ્થા, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી વાળી સંસ્થા બને એના માટે મેં માગણી કરી છે અને આવનારા ખૂબ જ ટૂંકા સમયમાં હું તમને બધ થાય ને એના ભૂમિપૂજન માટે પણ આમંત્રણ આપવાનો છું, એટલે એના માટે પણ તમે બધા તૈયાર રહેજો। અને એના માટે આખા ગુજરાતમાં ડિસેમ્બર જાન્યુઆરીમાં શિક્ષણ રથ આખા ગુજરાતમાં ફેરવવાનો છે અને શિક્ષણ રથ થકી આખા ગુજરાતમાં ઠાકોર, બક્ષીપંચ, વંચિત જે કોઈ લોકો છે એ બધા જ શિક્ષણથી જાગૃત બને અને એનું આમંત્રણ આપવા માટે તમારી વચ્ચે આવવાનું છે। ત્યારે ભરોસો રાખજો, જે ભરોસો તમે મારા ઉપર રાખ્યો છે કે શિક્ષણની કંઈક વ્યવસ્થા કરશે। રાધનપુરમાં પણ આપણે જે જગ્યા માગી છે એનો પણ લગભગ નિર્ણય થવાની તૈયારીમાં છે। તો જે કઈ જગ્યાઓ છે શિક્ષણ પણ કેવું ખાલી 10મું કે 12મું ભણાવવા પૂરતું શિક્ષણ નહીં, યોગ્ય ગુણવત્તા વાળું શિક્ષણ જેનાથી અધિકારી કર્મચારી મળી શકે, જેનાથી આઈએસ આઈપીએસ મળી શકે એવા શિક્ષણની શરૂઆત કરવા જઈ રહ્યા છે, એના માટે પણ તમે બધા તૈયાર રહેજો। મારું સપનું છે દરેક જિલ્લાઓમાં એક સારી શૈક્ષણિક વ્યવસ્થા હોય અને ગુજરાતમાં ખૂબ મોટી વ્યવસ્થા, એટલે કોઈ 200-500